નમસ્કાર, પ્રણામ મિત્રો. આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી જ્ઞાનસાર ગોખવાનું શીખીશું. આપ અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં ઐન્દ્રશ્રી સુખમ અજ્ઞેનને 30-40 વાર બોલીને ગોખવાનું છે. હવે બીજી કડીમાં ઐન્દ્રશ્રી સુખમ અજ્ઞેનની સાથે સાથે લીલા લગ્નમેવાખિલમ 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ ત્રીજી કડીમાં લીલા લગ્નમેવાખિલમની સાથે સાથે સચ્ચિદાનંદ પૂર્ણેન 30-40 વાર બોલીને ગોખવાનું છે. એ જ પ્રમાણે ચોથી કડીમાં સચ્ચિદાનંદ પૂર્ણેનની સાથે સાથે પૂર્ણમ જગદ્વેક્ષ્યતે 30-40 વાર બોલીને ગોખવાનું છે. આ રીતે હવે દરેક કડીને 30-40 વાર બોલીને ગોખવાથી આખું જ્ઞાનસાર કંઠસ્થ થઈ જશે. આપ શ્રી જ્યારે જ્ઞાનસાર કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપમેળે નીકળી જશે અને જમણી બાજુનો મૂળ ગાથા વિભાગ ભૂલ વગર બોલાશે. તો ચાલો મિત્રો, કડી જોડણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને જ્ઞાનસાર કાયમી યાદ રાખીએ.